આગળ વધીએ તો ધ્વનિ પ્રદૂષણ મુદ્દે આજે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે। લાઉડસ્પીકર અને ડીજે મુદ્દે સુનાવણી હાથ ધરવામાં આવશે તો ધ્વનિ પ્રદૂષણ અંગે જાહેર હિતની અરજી થઈ છે અને જાહેર હિતની અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવશે। તો આજે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે અને ધ્વનિ પ્રદૂષણ મુદ્દે આજે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે તો લાઉડસ્પીકર અને ડીજે મુદ્દે સુનાવણી થશે। ધ્વનિ પ્રદૂષણ અંગે જાહેર હિતની અરજી થઈ છે અને તે અંગે આજે સુનાવણી હાથ ધરવામાં આવશે। જાહેર હિતની અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવશે તો આજે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવશે। તો અમારી સાથે હાલ સંવાદદાતા જયેશ જોડાઈ ગયા છે। જયેશ, ધ્વનિ પ્રદૂષણને લઈને આજે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે, તેને લઈને શું અપડેટ? જી કોમલ, ગુજરાત હાઈકોર્ટમાં છે તે ધ્વનિ પ્રદૂષણ મુદ્દે એક જાહેર હિતની અરજી છે તે ઘણા સમયથી કરવામાં આવે છે, ત્યારે તબક્કાવારે મુદ્દા ઉપર સુનાવણી પણ થઈ રહી છે। તેમાં અરજદારની મુખ્ય દલીલ એ છે કે જે પ્રકારે શહેરમાં જાહેર કાર્યક્રમો હોય કે પછી જે રસ્તાઓ ઉપરથી વરઘોડા નીકળતા હોય છે તેમાં જે પ્રકારે ઊંચા વોલ્યુમ ઉપર જે અવાજ થતો હોય છે તેને કારણે આસપાસના લોકોને છે તે ખાસ નુકસાન પહોંચતું હોય છે અને જે નિયમો ઘડવામાં આવ્યા છે તે નિયમો અંતર્ગત પોલીસ છે તે કાર્યવાહી નથી કરી રહી, કારણ કે તેની પાસે જે ડેસિબલ હોય છે તે માપવા માટેના પૂરતા સાધનો નથી, એ પ્રકારની દલીલો તેમણે કરી છે। તો સાથે જે પ્રકારે લાઉડ સ્પીકરો છે કે પછી મસ્જિદોમાંથી જે વાગતી અજાન છે તેનો મુદ્દો પણ આમાં આવરી લેવામાં આવ્યો છે। એટલે આ તમામ મુદ્દાઓ ઉપર આજે છે તે વધુ સુનાવણી હાથ ધરાશે, ત્યારે પોલીસ છે તે પોતાનો એક્શન ટેકન રિપોર્ટ રજૂ કરવાની છે કે જેને છેલ્લા 3 મહિનામાં છે તે કેટલા કેસો છે તે આ બાબતે કર્યા, ધ્વનિ પ્રદૂષણને લઈને તે કઈ પ્રકારે કાર્યવાહી કરી રહી છે। તો આ મુદ્દા ઉપર રાજ્ય સરકાર પણ પોતાનો વિસ્તૃત જવાબ છે તે રજૂ કરવા જઈ રહી છે। જી જયેશ, સમગ્ર માહિતી બદલ આપનો